ભાઈ શિવ અને પાર્વતી જેવા સંબંધ, એની આખી વાત, એકબીજા પ્રત્યેનું બલિદાન, ભાઈ આના વિશે થોડુંક કહો ને. એક પાર્વતી, શિવ પાર્વતીજીની મોજડી કે જે ખૂબ અલગ જગ્યાએ રીતે ગવાતી હોય છે. શિવ પાર્વતી એ સમાજ જીવન વ્યવસ્થા સંસારિક બાબત એવી બતાવી છે. હું મારા શિવ તાંડવના વાત કરતો હોઉં છું. પોતાના પિતાને ત્યાં ભોળાનાથને આમંત્રણ ન હોવા છતાં સતી ગયા અને ભરી કચેરીમાં, ભરી સભામાં ભોળાનાથ તો હળહળતું અપમાન સહન ન થયું અને મા ભવાની યજ્ઞકુંડમાં હોમાણા. વાતની જાણ હિમાલયના ખોપરામાં બેહવા વાળા આશુતોષ મહાદેવને થઈ. સતી કરતા પાગલ કરતા નીકળ્યા ભોળાનાથ અને જે યજ્ઞકુંડમાં સતીનું શરીર અડધું પડેલું જમણા ખંભા ઉપર નાખી અને પૃથ્વીનો પ્રલય કરવા માટે દાદો, કારણ કે એને એમ કે સતી નથી તો મારા માટે વિશ્વ નકામું છે, પૃથ્વીનો પ્રલય કરી નાખાત. અને ત્યારે તાંડવ નૃત્ય કર્યું. શૈલ શૃંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર બાલ ગંગ ગીત રંગ માલ વિમલ નીર ગાજે તો લોચન ત્રય લાલ લાલ ચંદન કી ખોરી બાલ કુમકુમ સિંદુર ગુલાલ પ્રગટી વરસાજે બમ 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 ડમરુ બાદ નાદ વેદ સ્વર સુરાજ ભોલે મહારાજ આજ તાંડવ નાચે. ઈ મા ભવાના શરીરમાંથી જે 52 ટુકડા પડ્યા, ત્યાં મોટી 52 શક્તિપીઠનું નિર્માણ થયું. ભોળાનાથે મારા તમારા જેવા સંસારી જીવને એ બતાવ્યું કે સંસારનો પ્રેમ આવો હોવો જોઈએ. અને ઈ પ્રેમ ઉપર પાછા ગીતો પણ લખાણા. શિવ શક્તિ કેવી છે ભાઈ? શિવ અને શક્તિ આ દુનિયામાં, આ બ્રહ્માંડમાં બે જ મહાસત્તા છે. શિવ અને શક્તિ અર્ધનારેશ્વર સ્વરૂપ છે. એટલે મારામાં કે તમારામાં અડધી શક્તિ છે, અડધો શિવ છે. મારા બાપ આ બોલે બીજો નહીં, કાં ભગવાન કાં ભગવાન, અંતર વચાળે એટલું કે આંખ ન ભાળે કાન. મારા બાપ